છત્રપતિ શિવાજી મહારાજ ઈસવીસન 1630 થી ઈસવીસન 1680 સુધી ભારતના મહાન યોદ્ધા અને રાજવી હતા, જેમણે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને મુગલો, અફઘાનો અને અન્ય શત્રુઓ સામે પોતાની બુદ્ધિ અને રણનીતિ દ્વારા વિજય મેળવ્યો. તેઓ એક ન્યાયપ્રિય અને પ્રજાહિત રાજા હતા, જેઓ હંમેશા જનતાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે કાર્યરત રહ્યા. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ પુનહગઢ શિવનેરી દુર્ગ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા શાહજી ભોસલે એક પ્રતિષ્ઠિત સરદાર હતા અને માતા જીજાબાઈ ખૂબ જ ધર્મપ્રિય અને સાદગીભરી સ્ત્રી હતા. માતા જીજાબાઈએ શિવાજીને રામાયણ, મહાભારત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારો આપ્યા. શિવાજી છોટા વયથી જ તલવારબાજી, યોદ્ધા, કૌશલ અને રાજકીય નીતિ શીખી ગયા હતા. શિવાજી મહારાજે ખૂબ જ નાની ઉંમરે મરાઠા શક્તિનું નિર્માણ કર્યું. તેમણે 1645માં તોરણગઢ કિલ્લો જીતીને પોતાના રાજ્યની શરૂઆત કરી. તે પછી તેમણે કૌશલ્ય અને ધૂરતાઈથી એક પછી એક ગઢો જીતીને મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ કર્યું. ઈસવીસન 1674માં તેમણે રાયગઢમાં ભવ્ય રાજ્યાભિષેક કરાવી છત્રપતિ તરીકે ઘોષિત થયા. શિવાજી મહારાજ એક ઉત્તમ યુદ્ધ નીતિજ્ઞ હતા. તેમની કેટલીક મુખ્ય રણનીતિઓ વિશે જાણીએ. શિવાજી મહારાજે મુગલ અને અન્ય શક્તિશાળી શત્રુઓ સામે ગોરેલા યુદ્ધ નીતિ અપનાવી. ગઢ વચ્ચે ઝડપી હુમલા કરતા, દુશ્મનોને તબાહી કરતા અને તરત જ ગાયબ થઈ જતા. શિવાજીએ અનેક મજબૂત કિલ્લાઓનું નિર્માણ કર્યું અને કિલ્લા તંત્રને મજબૂત બનાવ્યું. તેમણે 300 કરતા વધુ કિલ્લાઓ પર કબજે મેળવ્યો. શિવાજી મહારાજે મરાઠા નૌકાદળની સ્થાપના કરી અને સાગરકોટા તથા કિલ્લાઓ દ્વારા અરબી સમુદ્રમાં પોતાનું શાસન મજબૂત કર્યું. શત્રુ સાથે હંમેશા યુદ્ધ પહેલા શત્રુની સ્થિતિ, તાકાત અને કમજોરીઓનું અધ્યયન કરતા. તેઓ હંમેશા અચાનક હુમલાઓ અને વ્યૂહરચનાનો ઉપયોગ કરતા. અફઝલ ખાને શિવાજી મહારાજને વિશ્વાસઘાતથી મારવા માટે આમંત્રણ આપ્યું, પણ શિવાજીએ તેમના ઉપર વાઘ નખનો ઉપયોગ કરીને અફઝલ ખાનને વધ કર્યો. ઈસવીસન 1666માં શિવાજીને ઔરંગઝેબે આગ્રા કિલ્લામાં કેદ કર્યા, પણ શિવાજીએ બુદ્ધિ અને હિંમતથી પલાયન કરી ફરીથી મરાઠા શક્તિ ઊભી કરી. ઈસવીસન 1670માં શિવાજીએ મુગલોથી સેલહર અને અન્ય ગઢો જીત્યા. શિવાજી મહારાજનું અવસાન 3 એપ્રિલ ઈસવીસન 1680 ના રોજ રાયગઢમાં થયું. તેમનું મૃત્યુ પ્રાકૃતિક હોવાની સંભાવનાઓ છે, જોકે કેટલાક લોકો માને છે કે તેઓને ઝેર આપવામાં આવ્યું હતું. તેમનું જીવન એક મહાન યોદ્ધા અને રાજવીનું ઉદાહરણ છે, જેમણે હંમેશા ધર્મ, સ્વતંત્રતા અને ન્યાય માટે લડત આપી. શિવાજી મહારાજ માત્ર એક રાજા નહોતા, પણ ભારતના એક મહાન નાયક હતા, જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી અને મુગલ સામ્રાજ્ય સામે મજબૂત લડત આપી. તેમની રણનીતિઓ આજે પણ સેના અને રાજકીય નેતાઓ માટે પ્રેરણાદાયક છે. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.